રાજ્યમાં હવામાનની પરિસ્થિતિને લઈને તો ગુજરાતવાસીઓ સાવધાન રહેજો। ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી। કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે તો ભારે વરસાદથી હજુ કોઈ પણ રાહત નહીં મળે તેવા પ્રકારની આગાહી છે। આજે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી તો આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી તો મોન્સૂન ટ્રફ પણ સક્રિય થયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તેમજ પાટણ અને સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી। અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી। તો હાલ રાજ્યભરમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ સૌરાષ્ટ્ર કચ્છમાં કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, આ ઉપરાંત ઉત્તર ગુજરાતને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે। આગામી સમયમાં दक्षिण ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે। के नॉर्थ हिस्से जो उत्तरी हिस्सा में सबसे ज़्यादा बारिश होने की संभावना है। अगर हम बात करें, ये बारिश एसोसिएटेड है एक डिप्रेशन से जो दिशा के वेस्ट में जो है नियर टू दिशा जो है डिप्रेशन फॉर्म हुआ है, जिसकी पोजीशन अगर हम बात करें नॉर्थ गुजरात एंड एडजॉइनिंग साउथ वेस्ट राजस्थान दी गई है। अगर हम बात करें अदर सिस्टम्स की, तो इसी डिप्रेशन से जो है मानसून ट्रफ भी पास हो रहा है। साथ ही साथ एक ट्रफ और है जो 3.1 टू 7.6 किलोमीटर तक जो है वर्टिकली जो है वो इसी डिप्रेशन से जो है क्रॉस हो रहा है, जिसकी वजह से काफ़ी एक्सट्रीम और कह सकते हैं हैवी से वेरी हैवी जो है नॉर्थ गुजरात में रेनफॉल हमें देखने को। पूरे सीजन का रेनफॉल उसमें जो है गुजरात रीजन में पूरे सीजन का जो है 1009 mm जो है रेनफॉल अभी तक रिसीव किया गया है, जो कि नॉर्मल से 22% अधिक है। साथ ही बात करें सौराष्ट्र कच्छ की, उसमें 580 mm जो है रेनफॉल दर्ज किया गया है पूरे सीजन का, जो कि नॉर्मल से 23% अधिक रेनफॉल दर्ज हुआ है। तो खेड़ा धोड़का रोड पर पानी फरी वळ्या। साबरमती नदीना पाणी સ્થાનિકોની હાલત કફોડી બની રહ્યા છે। પાણીના લીધે અહીં કફોડી હાલત થઈ છે। એસડીઆરએફની ટીમ અહીં પહોંચી છે અને ફૂડ પેકેટ સાથે ટીમ દ્વારા રાહત બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી। ત્યારે હાલ વરસાદની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાઈ ગયા છે। સંજય, હાલ રાજ્યભરમાં વરસાદને લઈને જે પરિસ્થિતિ છે, આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ, કેવા પ્રકારની કામગીરી? પ્રીતિ, જે છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ખેડાના રસિકપુરા ગામે પહોંચી છે અને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે પૂરની સ્થિતિ જે છે રસિકપુરા ગામે જોવા મળી છે ને અત્યારે આપ જોઈ શકો છો કે લોકોએ પાકા મકાનમાં જે ધાબા ઉપર જે છે તે આશરો લેવાની ફરજ પડી છે અને અહીંયા એસડીઆરએફની ટીમ અને સ્થાનિક સરપંચ છે કે તેઓએ ફૂડ પેકેટ પહોંચાડવા અત્યારે પહોંચ્યા છે અને ગામમાં અલગ અલગ જગ્યાએ કે જ્યાં લોકોએ પાકા મકાનોમાં જે છે ધાબા પર આશરો લીધો છે અને તેઓ ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આ સાબરમતીનો પ્રવાહ જે છે તે ગામમાં ઘૂસ્યો હતો અને અત્યારે આખું ગામ જે પાણીમાં ગરકાવ થયું છે અને અલગ અલગ જગ્યાએ આ દ્રશ્ય હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। મારા સહયોગી કેમેરામેન ખેંગાર રાઠોડ જે છે એ દ્રશ્ય આપને બતાવશે કે ધાબા ઉપર લોકો જે છે તે આશરો લઈને બેઠા છે અને તેઓને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી અત્યારે એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને ખેડાના ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર ગઈકાલે રાતથી ઉમંગ જે છે તે ગઈકાલે રાતથી આ રિપોર્ટિંગ કરી રહ્યા છે અને અત્યારે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા નાના બાળકો જે છે એઓ પણ અહીંયા રાતથી આ ધાબા ઉપર જે છે આશરો લીધો છે, પરિવારોએ આશરો લીધો છે અને તેઓને ફૂડ પેકેટ જે છે તે પહોંચાડવામાં આવી રહ્યા છે। સરપંચ જે છે તેઓ આપણી સાથે છે અને સરપંચ પાસેથી પણ જાણીશું, સતીશભાઈ જે છે તેઓ પાસેથી આ વિગત જાણીશું કે આ પ્રીતિ જે છે આ સતત આ 15 દિવસમાં બીજી વાર આ સ્થિતિ જે પૂરની ગામમાં જોવા મળી છે અને બીજી વાર સાબરમતીનો પ્રવાહ જે છે તે પાણીમાં ઘૂસ્યો છે। ત્યારે સતીશભાઈ પાસેથી જાણીશું। સતીશભાઈ, પાણી ગામમાં ઘૂસ્યા છે અને અત્યારે ફૂડ પેકેટ આપવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે,
શું સ્થિતિ જે છે તે અત્યારે ગામમાં જોવા મળી રહી છે? સ્થિતિ અત્યારે ગામમાં એનડીઆરએફની બોટ સિવાય જવા એવી પરિસ્થિતિ નથી. અત્યારે ગળાડૂબ પાણી છે અને અમે અત્યારે ફૂડ પેકેટનું વિતરણ કરીએ છીએ. કેટલા લોકો ગામમાં ફસાયેલા છે હજુ અને કેટલાનું સ્થળાંતર કરાયું? લગભગ 1000 માણસ જેટલા લોકો એમના ધાબા ઉપર રહી રહ્યા છે. સ્થળાંતર કેટલાનું કરાયું? સ્થળાંતર 1500 વ્યક્તિનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ સતત કરવામાં આવી રહ્યું છે અને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા હા, ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે. છે. આ 15 દિવસમાં આ સ્થિતિ સર્જાઈ, પાણી પૂર જેવી સ્થિતિ, ક્યારે આ પાણી ઓસરશે એવું લાગે છે? હજુ આ પાણી ઓસરવા મેક્સિમમ 3 થી 4 દિવસ લાગશે. 15 દિવસ પહેલા પણ આ જ પ્રકાર આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. તો પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. પાણીના નિકાલ તો થઈ જ જાય છે, પણ મેક્સિમમ પાણી વધારે આવવાના કારણે નદીમાં ચારે બાજુ આવું પાણી હોય છે. પ્રીતિ જે છે આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જે પ્રકારે એસડીઆરએફની ટીમ જે છે તે સતત અહીંયા કામગીરી કરી રહી છે અને એસડીઆરએફના રમેશભાઈ છે તેઓ પાસેથી પણ જાણીશું કે જે પ્રકારે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે લોકોને. રમેશભાઈ, કેટલાને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને અત્યારે ફૂડ પેકેટ આપવામાં? અંદાજે ફૂડ પેકેટ 25 મિનિટના ફૂડ પેકેટનું વિતરણ ચાલુ છે અને ગઈ રાતનું 8 વાગ્યાનું પાણી ભરાઈ ગયેલું છે. અને જ્યારે ઇમરજન્સી કોલ આવે અથવા રેસ્ક્યુ કરવાનું થાય તો તરત એસડીઆરએફ ટીમ નડિયાદ એ કંપની દ્વારા રેસ્ક્યુનો અમારો 25 જણાનો પ્લાટૂન અહીંયા મૂકેલો છે ઇમરજન્સીમાં. અને રેસ્ક્યુ પણ 7 દિવસ પહેલાં જ્યારે પાણી આવ્યું ત્યારે પણ અમે હાજર હતા અને 7 દિવસ પછી બાદમાં પાણી આવ્યું તો પણ અમારી ટીમ અહીંયા હાજર છે સતત નાઇટ ને દિવસ માટે. રમેશભાઈ, કેટલા ગામો જે છે આસપાસના અફેક્ટેડ છે કે જ્યાં આપણી ટીમ પણ તૈનાત છે અને અત્યારે કેટલા ગામોમાં પાણી ભરાય? અત્યારે આ આજુબાજુના ગામ છે જે રસિકપુરા છે, પછી આગળના ગામ છે, બાજુના પરવડા ગામ છે, બધામાં પાણી કમસે કમ 5 થી 6 ફૂટ પાણી આખા ગામમાં ભરાઈ ગયેલું છે અને લોકોનું સ્થળાંતર પણ રેસ્ક્યુ દ્વારા કરેલું છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે લોકો પાકા મકાનમાં રહી રહ્યા છે અને તેમના મકાનો પર પાણી ઘૂસ્યા છે, પણ જ્યાં મળે ત્યાં આશરો મળે ત્યાં આશરો લઈ અને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ જે છે તે ગામ લોકો કરી રહ્યા છે. અને અત્યારે આપ જોઈ શકો છો કે આ જે લોકો જે અહીંયા આશરો લઈને બેઠા છે અને તેમને ફૂડ પેકેટ જે છે તે પહોંચાડવાની કામગીરી સતત અહીંયા કરવામાં આવી રહી છે. ઉમંગ જે છે તે આપણી સાથે છે, આપણા સ્થાનિક રિપોર્ટર છે ખેડાના, અને તેઓ પાસેથી પણ પ્રીતિ જાણીશું. ગઈકાલ રાતથી ઉમંગ આ સ્થિતિ છે, 15 દિવસ પહેલા પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. હા, બિલકુલ ચોક્કસથી ગઈ 25 તારીખે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. રાત્રે અચાનક પાણી આવ્યું હતું અને ગામની અંદર બેકમાં ફેરવ્યું હતું, ત્યારે 22 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ગઈકાલે જે પ્રકારે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તેની અંદર આ સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે વહેલી સવારથી રિપોર્ટિંગ કરી રહ્યો છું સતત. જે પ્રકારે ગઈકાલે રાત્રે જ્યારે પાણી આવવાની શરૂઆત થઈ છે, એકદમ 8 થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા છે લોકોના. ગામના સરપંચ અને અન્ય જે નાગરિકો છે જાગૃત હતા, તમામનું રેસ્ક્યુ હરિયાણા ગુરુકુળ ખાતે કરવામાં હતું. જિલ્લા વહીવટી તંત્ર પર સજ્જ હતું, પરંતુ સ્થિતિ એટલી બધી વિપરીત છે કે ગામમાં લોકોના જે ઘર વખરી છે તમામ અત્યારે પાણીમાં ધોવાઈ ગયું છે અને અત્યારે લોકો છે તે પોતાના ધાબા પર રહેવા માટે મજબૂર થયા છે. તો પ્રીતિ, આ સ્થિતિ છે, સ્થાનિક લોકો પાસેથી પણ જાણીશું કેવી ભયની સ્થિતિ છે. ગામમાં પાણી બધે ભરાયા છે ઘરોમાં. અત્યારે તો ઘરોમાં ગળાડૂબ પાણી છે અને હવે બધું ઘર વખરી અને તમામ માલ મિલકત બધું પલળીને સાફ થઈ ગયું છે. અને આવી હાલત અમારા રસિકપુરાની આજ સુધીમાં કોઈ વખત નહીં થઈ. આ તંત્રએ અમને જાણ કર્યા વગર અને બેફામ પાણી છોડી મૂકે છે અને અમારા ગામમાં ખૂબ પાણી છે સાહેબ. તો પ્રીતિ, તમે સમજી શકો છો ભાઈની હાલત અને આ પરિવાર જે લોકો અત્યારે આ રીતે જે આશરો લીધો છે, ઊંચાણવાળી જગ્યાએ આશરો લઈને, અને આ તેમના માટે ફૂડ પેકેટ જે છે તે એસડીઆરએફની ટીમ અહીંયા સતત આપી રહી છે. જે લોકો ફસાયા હોય અને જેઓને ઉપર જે સલામત સ્થળે ખસેડવા માટે જેઓને ત્યાં જવું હોય તો તેઓને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. અને જે ભૂખ્યા લોકો હોય, ગઈકાલ રાતથી જે રીતે પાણી